નમસ્કાર દર્શક મિત્રો, જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર તાલુકાના નોબર ગામમાં ચોર તોડકી ચોરી કરી ફરાર। 1,72,000ની ચોરી કરી ચોર તોડકી ફરાર। નોબર ગામમાં વાડી વિસ્તારમાં બની ઘટના। શમસુદ્દીનભાઈ મોહમ્મદભાઈ સિંધાના મકાનમાં ચોર તોડકી તાટકી। ચોરનું પગેરું મેળવવા ડોગ સ્કોર FSLની મદદ લેવામાં આવી। રોકડ રકમ સહિત સોના ચાંદીની ચોરી કરી ચોર તોડકી ફરાર। જંબુસરે પોલીસ સદર ઘટનાનો ગુનો નોંધી ચોર તોડકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। નામ સિંધા મુસ્તાક શમસુદ્દીન છે। મારું ગામ નોબાર જંબુસર તાલુકો જંબુસર છે। મારા ઘરે રાત્રે ચોરી થઈ છે। ચોરીમાં સોના ચાંદી અને 15,000 રૂપિયા કેશ લઈ ગયેલા છે। બીજું કે મારા ઘરની જાળી તોડીને અંદર બેઠેલા છે। જાળી પછી એક દરવાજો આવે છે, એનો બી હોલ્ડર તોડી અંદર બેસેલા। તિજોરીના દરવાજા તોડેલા છે। બીજું કે જે ડ્રમની અંદર અમે જે દાગીના મેળવ્યા એ ડ્રમના બી ખોલીને દાગીના કાઢીને ત્રીજા ખેતરમાં જઈને એ લોકોએ સાફ સફાઈ કરેલી છે। બીજી વાત કે મારા બાજુની અંદર બી ઈંટો મતલબ દિવાલ આવે, દિવાલને કાણું પાડેલું છે। બાજુની વાત બી ત્રીજા ઘરે બી પ્લાસ્ટિકની જે જાળીની સપોર્ટ આપેલો જે પાણી અંદર ના જાય એ પ્લાસ્ટિકને બી ફાડી અને કોશિશ કરેલી છે અંદર બેસવાની, પણ એ નાકામયાબ રહ્યા। રાત્રે ઘરે કેટલા જણા હતા તમને? મારા ઘરે રાત્રે મારા વાઈફ, મારા ફાધર, મારી મધર, એ બાજુના ઘરની અંદર દાદી છે એક્સપાયર થઈ ગયા, તે પડવા પેલું આપણે પડે છે રાત્રે જે પડવા કેટલા વાગ્યા સુધી પડતા હતા? 11 વાગ્યા સુધી, પછી 11 વાગ્યા પછી એ લોકો ઘરમાં આવ્યા સુવા માટે। હા, તમને કેવી રીતે ખબર પડી? મેં પીઆઈમાં હતો, મને તો સવારમાં જ ખબર પડી। સવારમાં ઘરવાળાને ક્યાં ખબર પડી? ઘરવાળાને સવારમાં 6 વાગે ખબર પડી। મેં પીઆઈમાં હતો, એક ફ્રેન્ડ આવ્યો, એ ફ્રેન્ડે મને કીધું કે તારા ઘરે આવતી ચોરી થઈ, એટલે મેં ફટાફટ સવારમાં એમ છૂટવાનો ટાઈમ જ થયો હતો, પછી હું આવતો રહ્યો।